નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં સુવિચાર ભાગ 2માં આપણે સુવિચાર, જીવનબોધ, જ્ઞાનવાણી, સુવાક્યો, લોકવાયકા, કહેવતો, વ્યંગવાક્યો જેવી જુદી જુદી લોકવાયકાઓ સાંભળીશું. જો સગાને દૂર કરીને પરાયાને પોતાના કહેશો તો કાલે સમય એ જ ભૂલ તમને યાદ કરાવશે. જીવન એટલે પોતાની આંખમાં આંસુ સાથે દુનિયામાં પ્રવેશ કરવો અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાય સુધીની સફર. પૈસાદાર માણસ પૈસામાં મનની શાંતિ ખોઈ બેસે છે અને ગરીબ મજૂર સૂકો રોટલો ખાઈને શાંતિથી સૂઈ જાય છે. સંસારની સૌથી મોટી કોટ એ આપણું પોતાનું મન છે, કારણ કે મનને બધી જ ખબર છે કે શું સાચું છે અને શું ખોટું છે. માણસ ડૂબે તો પાણીનો વાંક કાઢે અને પડે તો પથ્થરનો વાંક કાઢે. માણસ પણ ખરો છે, કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે. જરૂર પડે ત્યારે બહાનું અને ખરાબ સમયમાં મેણું, આ બે કામ પોતાના જ કરી શકે. જીવનમાં ખરેખર શાંતિ જોઈતી હોય તો એક વાસ્તવિકતાને સ્વીકારી લ્યો, દુનિયા આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલવાની. જે છે એનાથી વધુ દેખાડે છે તે ખુદનું જ ભવિષ્ય બગાડે છે. જીવનમાં એક તોફાન તો આવવું જ જોઈએ, ત્યારે જ ખબર પડે કે કોણ હાથ પકડીને ચાલે છે અને કોણ છોડાવીને. આંગળીઓ ભલે અંગૂઠા કરતાં મોટી હોય, વેઢા ગણવા તો અંગૂઠો જ કામ લાગશે, સમજાય તેને વંદન. સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા. દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે. સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો એ તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે. ઊંચાઈ પર પહોંચતા પહેલા જમીન પર દોડવું પડે છે. વિશ્વાસ ના આવતો હોય તો પ્લેનને જોઈ લેવું. જ્યારે કોઈ વિશ્વાસુ આપણી આંખોમાં ધૂળ નાખી જાય, એ જ દિવસથી આપણને દુનિયા પહેલા કરતાં ચોખ્ખી દેખાવા લાગે છે. માણસે બંનેની કિંમત ચૂકવવી પડે છે, જરૂર વગર બોલવાની અને ખરેખર જરૂર હોય ત્યાં ન બોલવાની. જેની સાથે વાતચીત દરમિયાન ખુશીઓ બમણી થઈ જાય અને ચિંતાઓ અડધી થઈ જાય, એ જ આપણા, બાકી બધા ઓળખીતા. જીવી રહ્યા છે કપડાં બદલી બદલીને, એક દિવસ એ જ કપડામાં લઈ જશે લોકો ખંભા બદલી બદલીને. મૃત્યુ પછી ક્યાંક કોઈ ભાગે છે, તેમ છતાં લોકો મળદાને પણ બાંધે છે. બાપના ઘરને દીકરો પોતાનું ઘર કહી શકે છે, પણ દીકરાના ઘરને બાપ પોતાનું ઘર નથી કહી શકતો. આ સત્ય હકીકત છે. જે આંખથી દરરોજ મારા મેસેજ વાંચો છો, ભગવાન કરે એ આંખોના દરેક સપના પૂરા થાય. દુઃખ એ નથી કે લોકો બહુ ખોટું બોલે છે, પરંતુ દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે. મિત્રો, આપને આ સુવિચારો ગમ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.